નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વરંડા જયવંતિકા સરકારી બીએડ કોલેજ મેઘરજમાં અભ્યાસ કરું છું। આજે આપણે અર્થશાસ્ત્રમાં અંદાજપત્ર વિશે વાત કરીશું। આપણે ઘર ચલાવવા માટે મહિના દરમિયાન ખર્ચ અને આવકના જે અંદાજો કાઢીએ છીએ એને પણ અંદાજપત્ર કહી શકાય, કેમ કે ઘર ચલાવવા માટે કેટલાક ખર્ચાઓ હોય છે અને તેને પહોંચી વળવા માટે આવક પણ હોય છે। તેવી જ રીતે આપણે દેશ ચલાવવા માટે પણ કેટલાક ખર્ચાઓ અને આવકના અંદાજિત હિસાબી પત્રને આપણે અંદાજપત્ર કહેવામાં આવે છે। અંદાજપત્રની વ્યાખ્યાની વાત કરીએ તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજિત હિસાબ પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે। અંદાજપત્ર એ હાલના વર્ષ માટે નહીં પરંતુ આવનારા વર્ષ માટે જે અંદાજો કાઢવામાં આવે છે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે। દેશના વિકાસ માટે ઘણા બધા વિકાસના કાર્યો કરવામાં આવે છે અને તેને પહોંચી વળવા માટે કેટલીક આવકોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। અંદાજપત્રમાં એવું નથી હોતું કે એકવાર અંદાજપત્ર કાઢી લીધું અને તેમાં કોઈ પરિવર્તન નથી આવતું, એમાં પરિવર્તન પણ આવે છે। જેમ કે આપણે જોઈએ કે 2019માં અંદાજપત્ર રજૂ કર્યું, પરંતુ એ સમયે કોઈને ખબર નથી કે કોરોના જેવી મહામારી આવશે, તો પણ અંદાજપત્રમાં ફેરફાર કરી અને આપણે દેશનું સંચાલન કરી શક્યા। એ ટાઈમે ના તો કોઈ આર્થિક પ્રવૃત્તિ થઈ, ના કોઈ વિકાસના કાર્ય થયા, તો પણ પ્રજાના કલ્યાણને ધ્યાનમાં રાખીને અંદાજપત્રનું પરિવર્તન કરીને દેશનું વ્યવસ્થાપન સારી રીતે કરી શક્યા।